નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો સરકારે લોકોની આશા ઉપર પાણી ફેરવ્યું તો 2025ના ચોમાસા અંગે નવી જાહેરાત તો મોદી રાજમાં વધી મોંઘવારી દર મહિને મળશે 1200 રૂપિયાની સહાય તો મફતની સહાય બંધ કરવા અંગે સુપ્રીમ કોર્ટની નવી જાહેરાત ખેડૂતોને મળશે 72000 રૂપિયાની સહાય તો લોન માફી અંગે નવી જાહેરાત અને જેથી જજો 10000 રૂપિયાનો દંડ જાહેર અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવતો પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો મફત સહાય અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો મફતની સહાય મળતી રહેશે તો કામ કોણ કરશે તેવા પ્રશ્નો મિત્રો કોર્ટે પૂછ્યા છે કારણ કે મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી ઘણી બધી મફતની સહાય યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે તે અંગે સુપ્રીમ કોર્ટે તે પહેલા પણ મોટી જાહેરાત કરી હતી અને આજ રોજ પણ મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા મફતની જે પણ યોજનાઓના વાયદાઓ મિત્રો સરકાર લોકોને આપે છે તેના ઉપર નારાજગી વ્યક્ત કરી છે અને મિત્રો સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે મફત યોજનાઓને કારણે લોકો કામ કરવા માટે તૈયાર નથી કારણ કે મિત્રો તમે સાંભળો છો કે જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં અવારનવાર સરકારી પાર્ટીઓ તરફથી એવી જાહેરાત કરવામાં આવે છે કે જો તેમની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને પેન્શન આપવામાં આવશે, મફત અનાજ આપવામાં આવશે, મફત રેશન આપવામાં આવશે। તો મિત્રો કોર્ટે એવું જણાવ્યું છે કે જો લોકોને આ બધી વસ્તુ મફતમાં જ આપવામાં આવશે તો લોકો કામ કરશે ક્યારે, લોકો કામ કરવા માટે તૈયાર નથી। બુધવારે મિત્રો શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં કોર્ટે મિત્રો મોટી માહિતી આપી છે। જસ્ટિસ ગવર્નરે મિત્રો કહ્યું છે કે દુર્ભાગ્યવશ આ મફતની સુવિધાઓને કારણે દેશમાં લોકો કામ કરવા માટે તૈયાર નથી, આળસમાં જીવન પસાર કરે છે। મિત્રો તમારું શું કહેવું જોઈએ, સુપ્રીમ કોર્ટની વાત સાચી છે કે નહીં, આ મફતમાં આપવામાં આવતી દરેક સહાયો બંધ કરવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકારે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું। મિત્રો તમને ખબર હશે કે છેલ્લા 2 થી 3 મહિનાથી લગાતાર સમાચારની અંદર એવી જાણકારી આવી હતી, માહિતીઓ આવી રહી હતી કે સરકાર જે છે તે 2025ના બજેટની અંદર 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરી શકે અને 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને આપી શકે છે। પરંતુ મિત્રો તેની સાથે સાથે ઘણા બધા ખેડૂતોની એવી પણ આશા હતી કે સરકાર ખેડૂતોની લોન માફી અથવા તો દેવા માફી અંગે પણ કોઈ મોટી જાહેરાત જે છે તે બજેટમાં કરશે। તો આ જેટલી પણ આશાઓ મિત્રો લોકોની હતી તે આશાઓ પર પાણી ફરી ચૂક્યું છે કારણ કે બજેટ 1 ફેબ્રુઆરીએ અને 2 ફેબ્રુઆરીના રોજ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની અંદર ફરીવાર ખેડૂતોના દેવા માફી કે લોન માફી અંગે પણ કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી કે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। સાથે જ 2000 રૂપિયામાં આપવામાં આવતા હપ્તાના વધારા અંગે પણ મોટી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી નાણામંત્રી દ્વારા। ત્યારે મિત્રો જ્યારે લોકો જે છે તે બજેટ રજૂ થાય ત્યારે આ બંને મોટી આશાઓ રાખે છે કે સરકાર 2000ના હપ્તામાં વધારો કરશે ત્યારે ફરી એકવાર એક નવું બજેટ જાહેર થયું અને ફરી એકવાર લોકોની આશા ઉપર પાણી ફર્યું છે। હવે મિત્રો લોકોની આશા જે છે તે 19 અને 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના બજેટ ઉપર છે કારણ કે જેમ ભારતનું બજેટ રજૂ થયું તેમજ આપણા ગુજરાતનું બજેટ 19 અને 20 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે। તો લોકોની આશા ફરી એકવાર મિત્રો ગુજરાત બજેટ ઉપર છે કે શું ગુજરાત સરકાર 2000 રૂપિયાના આપવામાં આવતા હપ્તાની અંદર વધારો કરશે કે નહીં। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો પરેશભાઈ ગોસ્વામીએ 2025ના ચોમાસાને લઈને નવી આગાહી આપી દીધી છે। આપને મિત્રો જણાવી દઈએ કે 2025નું ચોમાસું કેવું જશે તેની મોટી જાહેરાત થઈ ગઈ છે। આપને જણાવીએ કે મિત્રો દર વર્ષે ચોમાસાના 1 થી 2 મહિના અગાઉ નિષ્ણાંતો દ્વારા અવારનવાર આગાહી આપવામાં આવતી હોય છે કે ચોમાસું આ વર્ષનું કેવું જશે અને આપને જણાવી દઈએ કે પરેશભાઈ ગોસ્વામી એક સચોટ આગાહી નિષ્ણાંત છે। તે જ્યારે દર વર્ષે મિત્રો જણાવે છે કે આ વર્ષનું ચોમાસું કેવું જશે ત્યારે દરેક આગાહી તેમની સાચી પડતી હોય છે। ત્યારે આ વખતે મિત્રો તેમણે શું માહિતી આપી છે તેના વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 11મી ફેબ્રુઆરી સુધીમાં આકાશમાં જે પણ કચ્છ પ્રમાણ છે તેને આધારે મિત્રો કહી શકીએ કે આ કચ્છનું પ્રમાણ નબળું છે। તેથી એવું માનવાની જરૂર નથી કે કચ્છ નબળા રહ્યા છે તો ચોમાસું પણ નબળું જશે। તો પરેશભાઈએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે આ વર્ષનું ચોમાસું જે છે તે ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ સારું રહેવાનું છે। આ સાથે મિત્રો તેમણે જણાવ્યું કે 20મી ફેબ્રુઆરી સુધી જે કચ્છ થશે ફાયદાકારક થશે પરંતુ તે પછીના કચ્છ જે છે તે ગેરફાયદારૂપ થશે અને 20મી ફેબ્રુઆરી પછીના જે પણ કચ્છ હશે તે વરસાદને નુકસાન પહોંચાડશે। હવે મિત્રો ઘણા બધા લોકોને કચ્છ વિશે માહિતી ન હોય તો જણાવી દઈએ કે વાદળોની પેટર્નોને આધારે મિત્રો કચ્છની માહિતી મળતી હોય છે। તેને આધારે પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની આગાહી કરીને જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોદી રાજમાં વધી મોંઘવારી તેવી મોટી જાહેરાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે. મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન લગાવ્યું છે અને ટ્વિટર ઉપર મિત્રો તેમણે લખ્યું છે કે મોદી રાજમાં ખાસ કરીને લગાતાર ભાવ વધી રહ્યા છે. તેમણે મિત્રો લખ્યું કે પેટ્રોલના ભાવ અમુક વર્ષો પહેલા 30 રૂપિયા લીટર મળતું હતું, ત્યારે મિત્રો અત્યારે જે છે તે આ ભાવ લગભગ 97 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયા છે. તેની સાથે ગેસ સિલિન્ડર પણ પહેલા 400 રૂપિયાનો 500 રૂપિયાનો મળતો હતો, તેના ભાવ પણ અત્યારે 800 રૂપિયાએ પહોંચી ગયા છે. લોટ પણ મિત્રો પહેલા 20 રૂપિયાનો મળતો હતો, અત્યારે તેજ ઘઉંના લોટ 1 કિલોનો ભાવ 40 રૂપિયા પહોંચી ગયો છે. તેની સાથે મિત્રો કઠોળ, ખાંડ, અનેકો વસ્તુ મિત્રો જે છે તેના ભાવ લગભગ ડબલ થતા જોવા મળ્યા છે. તો મિત્રો અહીંયા રાહુલ ગાંધી મિત્રો એવું નિશાન સાધ્યું છે કે જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ બધા ભાવ વધારા થઈ રહ્યા છે. લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવી પણ રાહુલ ગાંધીએ માહિતી આપી છે. જ્યારે મિત્રો બીજી તરફ ઘણા લોકોને એવું માનવું છે કે સમયની સાથે સાથે જેમ લોકોની આજીવિકા વધે છે તેમ તેમ આ મોંઘવારી વધવી સામાન્ય છે. તો મિત્રો તમારું શું કહેવું છે? રાહુલ ગાંધીની વાત સાચી છે કે ખોટી તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન હવે મળશે. મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમારી ઘરે પણ કોઈ પણ વડીલ વ્યક્તિ હોય તો તેના માટે ઘરે બેઠા 1200 રૂપિયા મળશે. મિત્રો જાણી લેજો. મિત્રો સરકાર જે છે તે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે અને આ યોજનાની અંદર 60 વર્ષથી લઈને 79 વર્ષની ઉંમરના તમામ વૃદ્ધોને દર મહિને 1200 રૂપિયાનું પેન્શન જે છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો જો મિત્રો તમારી ઘરે પણ 60 થી લઈને 80 વર્ષની વચ્ચેના કોઈ પણ વડીલો હોય તો મિત્રો તેના માટે તમે આ યોજનાના ફોર્મ ભરી શકો, કારણ કે સરકાર જે છે તે આ ઉંમરના લોકોને દર મહિને પેન્શન જે છે તે 1200 રૂપિયાનું આપે છે. અરજી કરવા માટે મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારોની અંદર એટલે કે ગામડાઓની અંદર વીસીની મુલાકાત લઈ શકો અને શહેરી વિસ્તારોની અંદર મામલતદારના કચેરીની મુલાકાત લઈ શકો. ત્યાં જઈને મિત્રો તમે અરજી કરી શકો. ત્યારબાદ તમારી અરજી પાસ થશે તો દર મહિને 1200 રૂપિયા જે છે તે વૃદ્ધોના ખાતામાં આવવાની શરૂઆત થઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જન્મ અને મરણના દાખલાને લઈને મોટા ફેરફારો થયા છે. તો જો મિત્રો તમારી ઘરે કોઈ બાળકનો જન્મ થવાનો હોય અથવા તો થયો હોય તો તેના જન્મના દાખલાને લઈને મોટા ફેરફાર છે, અથવા તો કોઈ પણ વ્યક્તિનું તમારા ઘરમાં મૃત્યુ અવસાન થાય છે તો તેના દાખલાની અંદર પણ મોટા ફેરફારો છે. તો આ જાણવા ખૂબ જ અગત્યના બનશે. આ નવા નિયમ અનુસાર મિત્રો હવે જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં વ્યક્તિનું નામ અને નિશ્ચિત ક્રમમાં લખ્યું હોવું ફરજિયાત છે. પહેલા મિત્રો જે રીતના દરેક પ્રૂફમાં આડા અવળા ગમે તે રીતે નામ હતા તે હવે લેવામાં આવશે નહીં. આપણે મિત્રો જણાવી દઈએ કે હવે દરેક પ્રૂફની અંદર જન્મ મરણના દાખલામાં સૌથી પહેલા વ્યક્તિનું નામ પોતાનું હોવું જોઈએ, ત્યારબાદ તેના પિતાનું નામ અને છેલ્લે અંતમાં અટક હોવી જોઈએ. આ જ ક્રમમાં મિત્રો નામ હશે તો સ્વીકારવામાં આવશે. અત્યાર સુધી મિત્રો કોઈ ચોક્કસ આને લઈને નિયમો નહોતા, પરંતુ હવે મિત્રો નિયમોમાં ફેરફાર થયા છે. આ કારણે મિત્રો હવે સરકારી દસ્તાવેજો, આધાર કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ તમામ જે મિત્રો પ્રૂફ છે તો આ દરેકના મિત્રો અપડેટ કરાવવું અને લિંકિંગની મુશ્કેલી મિત્રો અત્યારે વધી રહી છે, કારણ કે લોકોએ મિત્રો પહેલેથી કોઈ ફેરફાર કર્યા નથી અને હવે મિત્રો આ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેની સાથે મિત્રો જન્મ મરણના દાખલા જ નહીં પરંતુ આધાર કાર્ડની અંદર પણ મિત્રો જે મેં તમને સૌથી પહેલા જણાવ્યું કે પહેલા પોતાનું નામ, બીજા નંબર ઉપર પિતાનું નામ અને છેલ્લે અટક એટલે કે સરનેમ લખવાડી રહેશે. તો આ નિયમ આધાર કાર્ડમાં પણ એપ્લાય થશે. તો મિત્રો પહેલા મિત્રો જેવી રીતના દરેક પ્રૂફમાં અલગ અલગ નામ ચલાવી લેવામાં આવતા હતા, હવે મિત્રો તે ચલાવવામાં નહીં આવે. નાની મોટી ભૂલ જણાશે તો પણ તમારે સુધારવી પડશે, નહીતર તમારા પ્રમાણપત્રો દાખલા નીકળશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સબસિડી મળશે. મિત્રો ખેતરોને પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરોની અંદર જે છે તે ખાસ કરીને ટાંકો બનાવવા માટે સરકાર સહાય આપી રહી છે. આપણે જણાવી દઈએ કે ખેતરની અંદર આ પ્રકારના ટાંકા બનાવવા માટે સરકાર 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપશે. જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયા અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને આ માટે મિત્રો તમે જે છે તે ખેતીવાડીની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો. જો મિત્રો તમારે પણ ખેતરની અંદર ટાંકો બનાવવો હોય અને 75,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તો તમે પણ મિત્રો સરકારની આ યોજનાનો લાભ લઈ શકો અને અરજી કરી શકો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો ઉપર અત્યારે પાક ધિરાણ લોન રહેલી છે. ગુજરાતના લગભગ એવા કોઈ પણ ખેડૂત નહીં હોય કે જેની ઉપર અત્યારે નાના મોટી પાક ધિરાણ લોન ના હોય. તો પાક ધિરાણ લોનને લઈને મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. પાક ધિરાણ લોન અંગે મિત્રો સરકારને લઈને ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી છે કે દર વર્ષે મિત્રો પાક ધિરાણ લોનની જે નવા જૂની કરવામાં આવે છે તો આ નવા જૂની કરવા માટે ખેડૂતો બહાર વ્યાજેથી પૈસા લાવે છે. તો આ નવા જૂની કરવા માટે મિત્રો રોકડ આપવાને બદલે મિત્રો જે છે તે ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. સરકાર તરફથી મિત્રો કોઈ પણ રિસ્પોન્સ આવ્યો નથી, પરંતુ લગાતાર ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે જો સરકાર પાક ધિરાણ લોનની અંદર ઓટો રિન્યુની સુવિધા આપે તો દર વર્ષે ખેડૂતોએ પાક ધિરાણ લોનની નવા જૂની કરવાની જરૂરિયાત રહેશે નહીં. મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં તે પણ જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકારે યોજનાઓ માટે નવું પોર્ટલ જાહેર કર્યું. આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા ખેડૂતોને અને ગુજરાતીઓ કે જે યોજનાના લાભ લેવા માંગે છે પરંતુ તેને પૂરતી માહિતી ક્યાંથી મેળવવી તેના વિશે ઘણો સંદેહ હોય છે. તો હવે મિત્રો માત્ર એક જ પોર્ટલ ઉપર તમે જશો ત્યાં મિત્રો A to Z દરેક માહિતી કેવી રીતના યોજનાનો લાભ લેવો, કઈ યોજનાની અંદર તમે સક્ષમ છો, દરેક માહિતી મળી જવાની છે. દરેક લોકો માટે મિત્રો યોજના માટે સરકારે મોટી ભેટ આપી દીધી છે, કારણ કે હવે એક સિંગલ વેબસાઇટ ઉપર તમને બધી માહિતી મળી જવાની છે. સરકારે મિત્રો આ માટે ખાસ કરીને નવું મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્યના છેવાડાના નાગરિકો પણ કોઈ પણ કચેરીના ધક્કા ખાયા વગર પોતાના ઘરે મોબાઈલના માધ્યમથી જ બધી યોજનામાં લાભ લઈ શકે તેના માટે સરકારે આ માહિતી આપી છે. સરળતાથી મિત્રો હવે તમે દરેક માહિતી મેળવી શકશો. સરકારે જે મારી યોજના નામનું પોર્ટલ જાહેર કર્યું છે તે પોર્ટલ જે છે તે મિત્રો તમને ગૂગલ ઉપર મળી જશે. ગૂગલ ઉપર તમે મારી યોજના પોર્ટલ લખશો એટલે પોર્ટલ આવશે, એટલે કે વેબસાઇટ આવશે. તેના ઉપર તમને A to Z માહિતી મળી જશે. દરેક યોજના વિશે તમે ઘરે બેઠા જાણી શકશો અને અરજી કરી શકશો. તેના માટે તમારે કોઈ પણ સરકારી કચેરીઓએ હવે ધક્કા ખાવાની જરૂરિયાત પડશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ધાર્મિક સ્થળો ઉપર ચાલશે બુલડોઝર. મિત્રો ફરી એકવાર ગુજરાતમાં મોટી સંખ્યામાં ધાર્મિક સ્થાપત્યો ઉપર બુલડોઝર કાર્યવાહીનો ભય મંડરાઈ રહ્યો છે. ગુજરાત સરકારે જાહેર રસ્તાઓ ઉપર અનેક ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને 458 નોટિસ ફટકારી છે. ગુજરાત સરકારનું મિત્રો કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને ઉપરયુક્ત નોટિસ જારી કરવામાં આવી છે. ગુજરાત સરકારે મિત્રો મંગળવારે હાઈકોર્ટને આ માહિતી પણ આપી હતી. એટલે કે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર 458 જેટલા ધાર્મિક તીર્થ સ્થાનો છે જે મિત્રો જાહેર સ્થળોએ મિત્રો અનેક ગેરકાયદેસર રીતે બંધાયેલા હોય તેમને મિત્રો નોટિસ ફટકારવામાં આવી છે. અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર આ જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે તેની ઉપર મિત્રો જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો મિત્રો આ બધા જગ્યા ઉપર મિત્રો બુલડોઝર પણ ફરી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બેંકમાં હડતાળ જાહેર કરવામાં આવી છે. ખાસ જોઈ લેજો મિત્રો, જો તમારા કોઈ બેંક આધારિત કામો હોય તો અત્યારે જ આ માહિતી જાણી લેજો, કારણ કે બેંકની અંદર હડતાળને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. માર્ચ મહિનાની અંદર એટલે કે મિત્રો આવનારા મહિનાની અંદર સળંગ 2 દિવસ માટે બેંક હડતાળ જોવા મળશે. તારીખ મિત્રો 22મી થી લઈને 26મી માર્ચ 4 દિવસ કામકાજ જે છે તે મિત્રો બેંકનું ખોરવાશે. 5 ડે વીક સહિતની માંગણીઓ પર મિત્રો દબાણ લાવવા માટે બેંક યુનિયનનું આ એલાન છે, જેમાં બેંક ખાતા ધારકોને મિત્રો માર્ચ મહિનામાં સતત 4 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે, કારણ કે બેંક યુનિયનોએ મિત્રો હડતાળની જાહેરાત કરી છે. યુનિયનોએ મિત્રો જણાવી દીધું છે કે 5 દિવસ કામકાજ અને તમામ ડેકરમાં પર્યાપ્ત ભરતી સહિતની વિવિધ માંગો મુદ્દે મિત્રો અત્યારે હડતાળ જાહેર કરી છે. એટલે કે બેંકની અંદર મિત્રો જે કાર્યકર્તાઓ છે તેમની મિત્રો કેટલીક માંગણીઓ છે, માંગણીઓને લઈને મિત્રો હડતાળ ઉપર ઉતર્યા છે. ત્યારે મિત્રો 9 બેંકોના કર્મચારીઓ સંઘોના સંયુક્ત સંગઠનો દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ તો યુનિયનની હડતાળ અંગે આપને મિત્રો જણાવી દઈએ કે તારીખ 22 થી લઈને 26 માર્ચ 4 દિવસ બેંકના કામકાજો જે છે તે મિત્રો હડતાળને લઈને ખોરવાશે. તો 10,000 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે. પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો ભારત સરકારે પાન કાર્ડને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું છે. પાન કાર્ડને લઈને મિત્રો અત્યારે મિત્રો સરકાર જે છે તે નવા પાન કાર્ડ લઈને આવી છે QR કોડ વાળા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જો પાન કાર્ડ તમારી પાસે હોય તો આ નવા નિયમો જાણી લેજો, કારણ કે 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવી પરિસ્થિતિમાં મિત્રો તમારી પાસે જો મિત્રો એકથી વધારે કોઈ નવા પાન કાર્ડ
કાર્ડ હશે એટલે કે જે ડુપ્લિકેટ કોપી કરાવેલા પાન કાર્ડ હશે તે મિત્રો તમારે સરેન્ડર કરવા પડશે, સરકારનું સૂચન કરવું પડશે. સત્તાવાર વેબસાઇટ ઉપરથી મિત્રો ચેક કરી શકાય છે કે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક થયેલા છે. કારણ કે મિત્રો જો એકથી વધારે પાન કાર્ડ તમારી પાસે હશે તો તમારે 10,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. અથવા તો મિત્રો જો અત્યારે તમારી પાસે પાન કાર્ડ હોય, એકથી વધારે કોઈ ડુપ્લિકેટ કઢાવેલા હોય તે મિત્રો અત્યારે જ સરેન્ડર કરી દેવા, નહીતર નિયમના ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકારની આ યોજનાની અંદર તમારા પૈસા ડબલ થશે. મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂત પાસે કોઈ પણ એક્સ્ટ્રા રૂપિયા પડ્યા છે તે પોતાની પાસે રાખવાની જગ્યાએ જો આ યોજનામાં ખેડૂત રોકાણ કરીને રાખે તો અમુક જ મહિનાની અંદર તે પૈસા મિત્રો ડબલ થતા જોવા મળશે. કારણ કે એના ઉપર સરકાર ખૂબ જ મોટું વ્યાજ આપી રહી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત 7.5% વ્યાજ આપી રહી છે. ખેડૂતો મિત્રો આ યોજનાની અંદર એવું નથી કે વધારે પૈસા રોકાણ કરવાના છે. 1,000 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો. તેની સાથે તમે અનલિમિટેડ પૈસાનું રોકાણ કરી શકો છો. તો જેટલા પણ ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવો હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનાનું ફોર્મ ભરી શકે. યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. તેમાં તમારે પૈસા રોકવાના રહેશે અને તમે રોકેલા પૈસા જે છે તે મિત્રો ટૂંક જ મહિનાની અંદર ડબલ થતા પણ તમને જોવા મળી શકે. કારણ કે વ્યાજ દર જે છે તે મિત્રો સારા જોવા મળી રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતો સાથે મોટી છેતરપિંડી આ વિશે જોવા મળી છે. ત્યારે જણાવી દઈએ મિત્રો ગુજરાતના ખેડૂતો અવારનવાર કોઈને કોઈ જાળમાં ફસાતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે. એક તરફ મિત્રો ખેડૂતો ખાતર બિયારણના વધતા જતા ભાવથી હેરાન પરેશાન છે. ત્યારે બીજી તરફ મિત્રો ઘણા સમય પહેલા ખાતરની અછત સર્જાઈ હતી. કોઈ પણ જગ્યાએ મિત્રો ડીએપી ખાતર મળતું ન હતું. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે ડીએપી ખાતર મળી રહ્યું છે. તેવામાં ખેડૂતો સાથે ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જણાયો છે. કારણ કે ખાતરની કોથળીઓમાંથી મિત્રો પથ્થર નીકળ્યા છે, જેની મિત્રો ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. અને આ પથ્થર નીકળવાથી મિત્રો ખેડૂતો જે છે તે રોષમાં ભરાયા છે. અને ખેડૂતોએ મિત્રો રોષ વ્યક્ત કરતા કૃષિ મંત્રીને પણ આ વાતની જાહેરાત કરી છે. રાજકોટમાં મિત્રો આ ઘટના બની છે, જેમાં ડીએપી ખાતરના નામે ખેડૂતોને કાંકરા પધરાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો માહિતી મેળવીએ તો હવે ટીવી મફતમાં જોઈ શકાશે. આપણે મિત્રો જણાવી દઈએ તો BSNL તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત IFTV સર્વિસ શરૂ કરી છે, જેના માધ્યમથી હવે દરેક લોકો જે છે તે મફતમાં 500થી વધારે ટીવી ચેનલો લાઈવ જોઈ શકશે. આ માટે મિત્રો તમારે કોઈ પણ સેટઅપ બોક્સની પણ જરૂર નહીં પડે. કંપનીએ મિત્રો આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં સેવા શરૂ કરી દીધી છે. તો ભારતની મિત્રો પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે, જેમાં મિત્રો તમારે સેટઅપ બોક્સની પણ જરૂર નહીં પડે. સેટઅપ બોક્સ વગર 500થી વધારે ચેનલો મિત્રો તમે મફતમાં જોઈ શકશો. ભારતની પ્રથમ ફાઇબર આધારિત આ ઇન્ટરનેટની ટીવી સર્વિસ છે, જે મિત્રો યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં 500થી વધારે ટીવી ચેનલ મફતમાં દેખાડે છે. તો મિત્રો હવે જે પણ ટીવીના રસિયાઓ છે તે મિત્રો BSNLની અંદર આ જે પ્લાન છે તે કરાવી શકે. તેમાં 500થી વધારે ટીવી ચેનલો ફૂલ ક્લિયરિટી સાથે તમે મફતમાં આનંદ માણી શકશો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. 2,36,000 રૂપિયાનો દંડ આજે જ ઉઘરાવી લેવામાં આવ્યો છે. મિત્રો ગઈકાલે જ સરકારે મોટી જાહેરાત કરી હતી કે ખાસ કરીને જેટલા પણ ગુજરાતના સરકારી કર્મચારીઓ છે, એટલે કે સરકારી કામો કરે છે, તેવા દરેક કર્મચારીઓને હવેથી હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. જે પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તેને ગેટ ઉપર જ એન્ટ્રી મળશે નહીં અને દંડ ચૂકવવો પડશે. તો આજે મિત્રો એક જ દિવસમાં પોલીસે 2,36,000 રૂપિયાનો દંડ ઉઘરી લીધો છે. ગુજરાત પોલીસની હેલ્મેટ ડ્રાઈવ મિત્રો બપોર સુધીમાં 474 સરકારી બાબુઓને ફટકાર્યા છે દંડ, જેમાં 2,36,000 રૂપિયાનો દંડ આજે ભરવો પડ્યો છે સરકારી કર્મચારીઓને. આજથી મિત્રો ગુજરાતમાં 4 મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે સરકારી જે મિત્રો પોલીસ અધિકારી છે સફીન હસન, તેમણે મિત્રો જણાવી દીધું છે કે જ્યાં સુધી દરેક સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને નહીં આવે નોકરીએ ત્યાં સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. તો જે પણ સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે તેમને હાથમાં ગુલાબનું ફૂલ આપવામાં આવે છે.